જય જય કોળી સમાજ. બીજું કાંઈ નહીં ભાઈ, આપણે હું કાંઈ બોલતો જ નથી, પણ આ બધાને હાજરી છે બરાબર. અને બીજા કોઈ વસ્તુ નહીં, પણ બધાને ભાઈ એક માણસના ઘર પર એક આવવાનું છે, એ મારી ભાવના છે. લાગશે વાર પણ આવશે મજા. જો સાથે રહેશે અને આ જ આપણી તાકાત છે. એક 5 આંગળી ભેગી કરો એટલે મુક્કો બની જાય. છૂટી હોય કાળુભાઈ જામુચા આપણા વિસ્તારના છે, હિરેનભાઈ દેસાઈ, હરેશભાઈ મેર, અહીંયા સમાજના ભાઈઓ ખાસ તો મારે એ જ કહેવાનું છે કે આ લોકો અને આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણને સૌને ખબર છે આપણા જ્ઞાતિના આગેવાનને ઢોર માર મારવામાં આવ્યો છે. ત્યાર પછી પોલીસે એમાં એને સાવરવાનું પૂરેપૂરું કામ કર્યું છે. એના અનુસંધાને નવનીતભાઈને ન્યાય મળે એટલે આપણે 1 તારીખનું ન્યાય સભાનું ભાવનગર મુકામે આયોજન કર્યું છે. ભાવનગર કેમ પસંદ કર્યું છે? અમે તાલુકામાં દરેક તાલુકામાં આયોજનપત્રો અપાણા છે. એટલે અમે શહેરના આડાવડે હળિયું કરતા કિશનભાઈને, હિરણભાઈને, કાવુભાઈને બધા આગેવાનને તમે કાંઈ કરો, તમે કાંઈ કરો. ત્યારે ભાવનગર શહેર તો કોળી સમાજનો દબદબાવાળું છે. પછી સાથે બધાય કાર્યકર્તાઓ મળી અને નક્કી કર્યું કે આપણે ન્યાય સભા કરવાની છે. જે ભાઈઓ બગદાણા નથી જઈએ ક્યાં, નવનીતભાઈની ખબર અંતર પૂછવા હનુમંત હોસ્પિટલ નથી જઈએ ક્યાં, એટલે નવનીતભાઈ ભાવનગરમાં આવી રહ્યા છે. એટલે તમારે સૌએ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે હાજર રહેવાનું છે. એને અનુલક્ષ હવે આમ તો આ ઘટના વિશે તો બહુ વાત કરવાની નથી, કારણ કે બધાને ખબર છે શું બન્યું. પણ આ શું કામ બને છે એના માટે આપણે ભેગા થયા છીએ કે આ શું કામ બને છે અને આવનારા દિવસોમાં બને નહીં એના માટે. તો એના માટે આપણે એક જ કહેવાનું છે કે આવી આપણી જે એકતા છે એ આપણે ટકાવી રાખવાની છે. અને આપણી ઉપર જે અન્યાય અત્યાર સુધી થાય છે એ શું કામ થાય છે? આ પોલીસ ખાતું કરી દે કે છે, નથી કરી શકતું એમ નથી. એ ધારે તો એક રાતમાં ગમે ને પકડીએ કે અમે ગમે ને હંતાળના હતા, અમને પકડી લીધા, કામ દામ દંડ ભેદ બધું કરીને પકડી લીધા, બરોબર. તો આવી રીતે આ લોકો આરોપીને નથી પકડી શકતા, કારણ કે એને નથી પકડવા. કરી તો એ કહે છે બધું કરવું જ છે, કરી દે કે છે, કરે તો હમણાં 1 કલાકમાં પકડાઈ જાય, કેમ કે પુરાવા છે, સબૂત છે, છતાં નથી કરી શકતા. એનું માત્ર કારણ એક જ છે કે આ આપણા સમાજ ઉપર આ બધા અન્યાય કરવા માગે છે અને આપણા જ સમાજને દરેક મેટરમાં ટાર્ગેટ કરવામાં આવે છે. તો આ ટાર્ગેટ શું કામ કરવામાં આવે છે? કારણ કે આ લોકો રાજકીય રીતે ખૂબ આગળ આવેલા છે, આપણા મતોથી આગળ આવેલા છે. મતમાં તમે જુઓ તો ઝાઝા મતો કોળી સમાજના છે અને આપણે દર વખતે કોળી સમાજ કહેવાય કે ભોળો છે, બધા ભોળો સમજે છે અને આપણે ભોળા છીએ છે. પણ હવે આપણે ભોળા નથી રહેવાનું. હવે આ લોકોને બતાવી દેવાનું છે કે અમે ભોળા નથી, અમે ધાર્મીય કરી શકીએ છીએ. એટલે હવે તમે આ બધું બંધ કરો અને હવે આપણે આ બધું બંધ કરાવવાનું જ છે. આવનારા દિવસોમાં જે આપણને નડ્યા છે એને આપણે નડવાનું છે. આપણને અત્યારે જે નડવાનું કામ કરે છે એને ચોક્કસ આવનારા દિવસોમાં આપણે બતાવવાનું છે કે કોળી સમાજ શું કરી શકે છે. એના માટે આપણે આ મેટરમાં જે કાંઈ કરવું પડશે. આ મેટર તો આપણા માટે ખાલી એક નિમિત્ત છે, નવનીતભાઈ આપણા માટે નિમિત્ત છે, પણ આ પછી આવી કોઈ મેટરો ન બને એનું પણ આપણે ખ્યાલ રાખવાનું છે. એના માટે આપણે મોટી જાહેર સભાનું અક્ષરપારક ખાતે 1 તારીખે આયોજન કર્યું છે. તો હું એવું કહું છું કે આપણા ભાવનગર જિલ્લાના આજુબાજુના જિલ્લાના દરેક કોળી સમાજના આગેવાનો આવે, બહોળી સંખ્યામાં લોકો ભેગા થાય અને આપણી એકતા બતાવે તો આ લોકોની કંઈક આંખ ઉઘડશે અને કંઈક યોગ્ય પગલાં લેશે અને આપણને ન્યાય મળશે. અને આપણે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે આ લડત ચાલુ રાખવાની છે. ભલે ગમે એટલા દિવસો સુધી ચાલુ રાખવી પડે, લડત ચાલુ રાખવાની છે અને આપણે ટકી રહેવાનું છે. આ વખતે પાછી મારવાની થતી નથી. જો આ વખતે પાછી મારશું તો આ તો રાબેતા મુજબ હાલવાનું જ છે. આવશે, મારશે, પગ ભાંગશે. એ તો બધાને આવા ઘણા બધા નવનીતભાઈના આજ સુધી પગ ભાંગેલા આપણે જોયા જ છે. પણ હવે આપણે કોઈ નવનીતભાઈ કે કોઈ કોળી સમાજના યુવાન ઉપર આવો અત્યાચાર ન થાય, કોઈના ટાંટિયા ન ભાંગી જાય, એના વિશે ખ્યાલ રાખવાનું છે. અને આવીને આવી એકતા ટકાવીને આ ઝુંબેશમાં બધાએ ખભેથી ખભો મિલાવવાનો છે. બસ વધારે ઘણા બધા આગેવાનો છે એ વિશે માહિતી આપશે. જય કોળી સમાજ. આપણે નવનીતભાઈ બાલદિયાની ઘટનાને, જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાનમાં લઈને નવનીતભાઈને ન્યાય મળે એના માટે આપણે બધા ભેગા થયા છીએ મિત્રો. અને આ જે આપણા સમાજના આગેવાનો, જે વડીલો છે એ તો કામ કરે જ છે,
પણ સાથે સાથે આ જે યુવા મિત્રોની ગ્રાઉન્ડ લેવલની જે યુવા બ્રિગેડ છે, જે એ કામ કરે છે, જે રાત દિવસ જોઈને જેણે સવારથી નીકળ્યા હોય તો બીજે દિવસે સવારે આવે ને એવા વ્યક્તિઓ આ જે છે સમગ્ર ટીમ, કિશનભાઈ છે, હરેશભાઈ છે, હિરેનભાઈ છે, કાળુભાઈ છે, અશોકભાઈ છે, મુકેશભાઈ છે, શંભુભાઈ છે, તેમજ એની સાથે સાથે જ્યારે આત્મવિલોપન કરવાની જે 16 સભ્યો 16 મિત્રોએ જ્યારે જાહેરાત કરી હતી એમાંના આપણા એક બેન પણ હતા, ગીતાબેન મેર, એને પણ આપણે યાદ કરીએ. તો આવા આપણા સમાજના ન્યાય માટે આ જે મિત્રો બધા ભેગા થયા છે એને પહેલાં તો આપણે પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને મિત્રો આવનારા દિવસોમાં નવનીતભાઈને ન્યાય અપાવવા માટે વડીલો અને યુવા બ્રિગેડની ટીમ ખૂબ મહેનતથી કામ કરી રહી છે. ત્યારે એસઆરટીની રચના થઈ હતી મિત્રો, અને એસઆરટીની રચના થઈ એવી તો આખા ગુજરાતમાં 1700 જગ્યાએ એસઆરટીની રચના થઈ. પણ એ એસઆઈટી એટલે શું છે? સ્પેશિયલ ટાઈમ પાસ કરવા માટેની એક રચના છે, બરાબર. તો એસઆઈટીમાં કોઈ જગ્યાએ એનું પરિણામ આવ્યું નથી મિત્રો. એસઆઈટી અત્યારે એસઆઈટી બેઠા રહી. નવનીતભાઈની જે એક ફરિયાદી છે, નવનીતભાઈ પોતે ગંભીર રીતે ઘાયલ બનેલા, એ ખુદ પોતે એમ કહે છે કે ભાઈ મને આ રીતે માર મારવામાં આવ્યો છે, મને આટલા લોકોએ માર માર્યો છે. આ એનો ફરિયાદી છે. તો નવનીતભાઈની ઘટના જે બની એમાં નવનીતભાઈ ખુદ એનું લખાવે છે સ્ટેટમેન્ટ. તો પેલા પીઆઈ ડાંગર લખે છે પેલી ફરિયાદ, પીઆઈ ડાંગર લખે છે, એમાં ત્યાં ક્યાંય કોઈ જગ્યાએ ફરિયાદીનું નામ નહીં. પીઆઈ ડાંગરને હટાવી દીધા, મહુવાના પીઆઈ આવ્યા, પટેલ સાહેબ આવ્યા. પટેલ સાહેબ બીજી વાર નિવેદન નોંધે છે, એમાં ક્યાંય ફરિયાદીનું નામ નહીં. તો હવે મિત્રો એને પણ હટાવી દીધા. મહુવાના ડીવાયએસપી ઝાલા સાહેબ, રીમાબા ઝાલા, એ એનું નિવેદન આપે છે. અને એ તો પાછું ક્લિયર કટ કરી દે છે કે ભાઈ આમાં જયરાજભાઈ ભમ્મરનો કોઈ હાથ જ નથી. જયરાજભાઈ ભમ્મર તો નિર્દોષ છે. ભાઈ ફરિયાદી કહે છે તમે તમારું કામ છે ફરિયાદ લખવાનું, તમે ફરિયાદ લખો ને ભાઈ. શા માટે તમે ફરિયાદ નથી લખતા, એનું નામ શા માટે દાખલ નથી કરતા? તો એ જ વસ્તુ રીમાબેન ઝાલાને પણ હટાવ્યા. હવે એ જ વસ્તુ અત્યારે સીટ કરે છે, એસઆઈટી કરે છે. તો એસઆઈટી પણ નવનીતભાઈને 3 કલાક એનું નિવેદન લીધું, 3 કલાક એને બેઠે રહ્યા. નવનીતભાઈને 3 કલાક બેઠે એની પાસેથી બધું નિવેદન લખાયું. નવનીતભાઈ 15 જાતના અલગ અલગ પુરાવા આપે છે, જે તમે ને હું બધાએ જોયા ને સમજી શકીએ આપણે, બરાબર. છતાં એસઆઈટીએ સમન્સ પાઠવ્યું જયરાજ આયરને. સમન્સ પાઠવીને એની ખાલી માત્ર ને માત્ર 2 કલાકમાં એની નિવેદન લખીને 2 કલાકમાં જવા દીધો. તો ભાઈ આ શું સૂચવે છે? આનો અર્થ શું થયો? ક્લીન ચીટ આપી દીધી કે ભાઈ આને ક્લીન ચીટ આપવાની છે ભવિષ્યમાં, એની માટેના આ નિવેદનો થાય છે. તો મિત્રો આ બધું એક જાતનું એક પ્રકારનું નાટક છે એસઆઈટીનું અને આગળ જતાં આપણી સરકારનું. તો મિત્રો આ ગુજરાતમાં વધારેમાં વધારે મતો આપણા છે. ગુજરાતની સાથે ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લાની સાથે ભાવનગર શહેર. તો મિત્રો તો ભાવનગર શહેરમાં પણ આપણા જ મતોથી ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ હોય એ પણ જ્યારે એક શબ્દ નથી ઉચ્ચારતા, કોઈ પણ જાતનું સ્ટેન્ડ ક્લિયર નથી કરતા મિત્રો. તો હવે ભવિષ્યમાં આપણે બધાને એને આ કોળી સમાજ વતી નવનીતભાઈને ન્યાય મળે, કોળી સમાજને ન્યાય મળે એના માટે આપણે આ લડત છે, એનું આપણે આ મહાસંમેલન કરવાનું છે. તો આ મહાસંમેલનમાં આપ સૌ મિત્રો, ભાઈઓ, યુવા મિત્રો બધા પધારો અને નવનીતભાઈને ન્યાય મળે અને ભવિષ્યમાં આગળ બીજો કોઈ નવનીતભાઈનો બનાવ ન બને એના માટે આપણે સૌ ભેગા થઈને નવનીતભાઈને ન્યાય મળે એના માટે ભેગા થઈએ. આટલી વાણી કરું મારે વિરામ આપું છું. જય કોળી સમાજ, જય કોળી સમાજ. જ્યારે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર અન્યાય થયો છે ત્યારે જે નવનીતભાઈ કહે છે, હવે એ બધી વાત તો થઈ ગઈ છે કે ભાઈ જયરાજનું આ નામ છે, નાન તે એ બધું, હવે બધી વાત પૂરી. હવે આપણે શું કરવાનું છે એ વિચારવાનું છે કે 1 તારીખે મહાસંમેલન કરવાનું છે અને આ સરકારને, આ તંત્રને જે આપણા સમાજ ઉપર અન્યાય કરે છે એ આપણે બતાવી દેવાનું છે કે જો કોળી સમાજ ઉપર તમે આવનારા સમયમાં ક્યારે અન્યાય ન થાય તે માટે આપણે બધાને એક થઈ
1 તારીખે રવિવારે અક્ષર પાર્કમાં મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આમાં બધાય બેઠેલા તમારે તો આવવાનું જ છે, પણ એક એક વ્યક્તિને 10-10 જણાને લાવી અને આ સરકારને, આ તંત્રને આપણે કોળી સમાજની તાકાત બતાવવાની છે. જય કોળી સમાજ. જય કોળી સમાજ. બધાએ જે વિગતવાર વાત કરી છે નવનીતભાઈને ન્યાય અપાવવાની, એ વાતમાં મુખ્યત્વે વાત કરું, કોળી સમાજનું લોહી દોડે છે. જેના માતા પિતા કોળી હોય, જેનામાં કોળીનું લોહી દોડતું હોય, તાકાતથી 1 તારીખે અક્ષર પાર્કના કોમન પ્લોટમાં 5 વાગે આવી જજો, 4ના ટકોરાએ પહોંચી જજો અને જેને કહેવાનું એને કહી દેજો, તાકાતથી ડંકાની ચોટ ઉપર કોળી થવી, કોળી રહેવાના થવી અને કોઈને ડરવાના નથી. બીજી વાત કરું, 25 દિવસથી સતત આ લડાઈ લડી રહ્યા છીએ. ભૂતકાળમાં પણ જેટલી ઘટનાઓ કોળી સમાજ ઉપર બને છે, જેટલા પર અત્યાચાર બન્યા છે, એ ટોટલી જગ્યા પર અમે હાજર રહ્યા છીએ, સમાજ માટે લડ્યા છીએ અને ક્યાંય પણ કોઈ પણની સામે લડવાનું થાય, સરકાર સામે લડવાનું થાય, પોલીસ તંત્રની સામે લડવાનું થાય, અમે લડ્યા છીએ. વાત રહી ગાંધી ચિંજા માર્ગની, અત્યાર સુધી ગાંધી ચિંજા માર્ગે ચાલ્યા હતા. હવે વાત છે ભગતસિંહની. ભગતસિંહનો બીતા હું છાતી ઠોકીને કહું છું, આ સંમેલનમાં ગમે એટલી અડચણો આવે, આ ન્યાય સભામાં ગમે એટલી અડચણો આવે, આ સંમેલન, આ સભા કરવાની છે એને કરવાની છે, છાતી ઠોકીને કરવાની છે, સરકારની વિરુદ્ધમાં કરવાની છે. અને જેને જે લાગે એ, કોઈ એમ કહેતો હોય રાજકીય વાત છે, રાજકીય પક્ષની વાત છે, પક્ષ વિરોધી વાત છે, કોઈ પણ રીતે સરકાર સામે પડવાનું છે. નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે ને અપાવવાનો છે. બીજી વાત છાતી ઠોકીને એ પણ કહું છું, નવનીતભાઈને 1 તારીખ પહેલાં ન્યાય મળી જાય ને તો આપણા જેટલા નેતાઓ ત્યાં ગયા હતા ને એનું સન્માન કરવાનું કરવાની છે. એટલે કોઈ જો કોઈ પણ રીતે ડરતા હોય ને તો અડધી રાતે કહેજો, મારું પણ પરિવાર છે, પોલીસ પરિવારમાંથી આવું, મારો ભાઈ પોલીસમાં છે, બીજા 2 ભાઈ 3 ભાઈઓ પોલીસમાં છે, બનેવી પોલીસમાં છે, છતાંય છાતી ઠોકીને કહું છું કે સરકાર અમે બોલવાનું છે અને બોલવાનું છે. અને બીજી વાત રહી કાયદાકીય લડતની, તો તમે એવું માનતા હોય ને ન્યાયતંત્ર ઉપર કે જિલ્લાની કોર્ટમાં તમને ન્યાય મળી જશે, તો ન્યાય મળી જાય ને એની ઉપર એપેલેટ કોર્ટ છે, હાઈકોર્ટ એને સ્ટે કરે છે ને એની ઉપર સુપ્રીમ કોર્ટ છે. આપણી પાસે પૈસા ખાલી થઈ જશે, એની પાસે પૈસા ખાલી નહીં થાય. એટલે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી, માત્ર સરકાર સામે બાયો ચડાવવાની છે. ન્યાયતંત્રની વાત કોઈ કરતું હોય, તમે હાઈકોર્ટમાં જાઓ, આમ કરો તેમ કરો, કોઈને ન્યાય નથી મળવાનો. એનો એક ઉત્તમ ઉદાહરણ દાખલો આપું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હારી ગયા હતા અશ્વિન રાઠોડની સામે, 5 વર્ષ લડાઈ લડ્યા, એનો ચુકાદો આવ્યો કે અશ્વિન રાઠોડ છે એ ધોળકાની સીટ ઉપર જીતી ગયેલો છે, ધારાસભ્ય છે. આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં જે સ્ટે લઈ આવ્યા, આપણો કોળી સમાજનો દીકરો ધારાસભ્ય બનેલો હતો, પરંતુ એની ટર્મ પૂરી થઈ ગઈ આ કાયદાકીય લડતમાં. એટલે આ કાયદાકીય કોઈ આટી ઘૂંટી ચડાવવાની વાત કરતા હોય ને તો છાતી ઠોકીને કહેજો અને એના દાખલો આપજો કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. માત્ર ને માત્ર સરકાર સામે પડવાનું છે અને આપણી તાકાત દેખાડવાની છે. ભાવનગર શહેરમાં આટલો મોટો કોળી સમાજ વસતો હોય, આખા ગુજરાતમાં 250 કરતાં વધારે આવેદનપત્રો દેવાના હોય, તો ભાવનગર શહેર કેમ પાછળ છે? અમારે ના છૂટકે જાગવું પડે છે કે હાલો હવે જાગો, હવે તો કોળીનું લોહી છે, હવે તો જાગો, હવે તો છાતી ઠોકીને બોલો કે નવનીતભાઈ અમે ઊભા છીએ. આપણા જિલ્લાનો માણસ છે, સુરતથી 100 ગાડી આવે છે, બરોબર છે, સુરતમાં આવેદન દેવાય છે, તેમ છતાં આજ દિન સુધી ભાવનગરનો કોળી સમાજ ઊંઘતો હતો, પરંતુ હવે ઊંઘવાનું નથી, જાગવાનો સમય આવી ગયો છે. રવિવારે 1 તારીખે અક્ષર પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટમાં એક વ્યક્તિ 10-10 જણા લઈને આવજો અને જે કોઈ પણ પોસ્ટ આવે તે પોસ્ટને મેક્સિમમ વાયરલ કરજો, વધુમાં વધુ પોતાના ગ્રુપમાં નાખજો અને પોતાના તમામ લોકો પોતાના સ્ટેટસમાં રાખજો. કારણ કે જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા એ જ આપણો પાવર છે. જે કોઈ પણ અહીંયા બેઠા છે એમાંથી કોઈ પણ નેતા નથી, તમામ યુવાન કાર્યકર્તા છે. એટલે બધાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, પોતાના દીકરાને ભગતસિંહ બનાવજો. આવનારી પેઢીને એને યાદ કરવો પડે કે અમારો છોકરો રહ્યો, એને આવનારી પેઢી માટે કંઈક કર્યું છે. માયકાંગલી જિંદગી જીવવાનું બંધ કરી દેજો. એટલે બધાને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે જો લડવું હશે તો એકત્રિત થવું પડશે અને એકત્રિત થવા માટે શક્તિ પ્રદર્શન કરવું પડશે. અને આ પહેલું પગથિયું છે ભાવનગર જિલ્લામાં અને શહેરમાં આ શક્તિ પ્રદર્શન કરવાનું છે. અને ત્યારબાદ તમામ જિલ્લાઓમાં ન્યાય સભા યોજાવાની અને ત્યારબાદ એનાથી પણ વિશેષ બગદાણામાં 1 લાખથી વધારે લોકો ભેગા આપણા નેતાઓ કરશે. એની જવાબદારી છે, આપણી જવાબદારી આપણે નિભાવવાની છે. અને વિશેષમાં વાત કરું તો આ કાર્યક્રમના મુખ્ય દાતા જે કાળુભાઈ જાંબુચા, જેને કીધું જે કાંઈ પણ ખર્ચો થાય હું બેઠો છું, ગોબરભાઈ છે, પછી આપણા એક ભાઈ આપણા અલ્પેશભાઈ સોલંકી છે. આ તમામ ખર્ચો રહ્યો આ બધા દાતાઓએ ઉપાડેલો છે, બહુ મોટો ખર્ચો છે. બધા દાતાઓને પણ આપણે આભારી માનીએ,
કારણ કે ક્યાંક ને ક્યાંક અમે સતત અમે ખર્ચો કરતા હોઈએ છીએ, એટલે પરિવાર પણ છે અને બધી રીતે દોડવાનું હોય, એટલે આ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભારી છે. અને તમામ લોકોને વિનંતી છે, ફરી પાછો કહું છું, એક વ્યક્તિ 10 વ્યક્તિને લઈને આવે, પોતાની નૈતિક જવાબદારી નિભાવે તેવી વિનંતી કરવા આવ્યા છે. અને આવનારા દિવસોમાં હજી નારીમાં મિટિંગ છે, કરસમિયા ખારસીમાં મિટિંગ છે. હું ઘરેથી સમાજમાં જે સમાજમાં જન્મ લીધો છે તે સમાજ પ્રત્યેની ફરજ અદા કરવાનો સમય આવે છે, ત્યારે આપણે ચોક્કસપણે તે ફરજ અદા કરવી પડે. એટલે બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે 1લી તારીખે 4 વાગ્યે તમામ લોકો પોતપોતાની સાથે 10 લોકોની સાથે આવજો અને આવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જય કોળી સમાજ. આજની સભામાં શું આયોજન હતું? જે આજરોજ બોરતળાવ રોડ ખાતે, ભાવનગર શહેરના બોરતળાવ રોડ ખાતે કોળી સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડમાં ન્યાય સભાનું આયોજન થવા જઈ રહ્યું છે. તે અનુસંધાને બોરતળાવ વોર્ડમાં મિટિંગ થયેલી હતી અને બોરતળાવ વોર્ડમાં મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો જોડાયા હતા અને આહવાન કરવામાં આવ્યું હતું કે આવનારી 1લી તારીખની સભામાં વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય અને આ સભાને સફળ બનાવે અને નવનીતભાઈના ન્યાયમાં સહભાગી થાય તેવી વિનંતી કરવામાં આવી.